રાજકોટના ધોરાજીમાં આકરી ગરમીના કારણે શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો બીજી તરફ માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત છે। કાળઝાળ ગરમીના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે। જો કે લીંબુના ભાવ આસમાને છે। લીંબુના ભાવ 200 રૂપિયાને પાર થયા છે, તો ટામેટાનો ભાવ 80 રૂપિયા કિલો હતો તે ઘટીને રૂપિયા 30 થી 40 થઈ ગયા છે। રીંગણના ભાવ 50 રૂપિયા હતા તે ઘટીને 15 થી 20 રૂપિયા થયા છે, જ્યારે લીલા મરચાના ભાવ 80 રૂપિયા કિલોથી ઘટીને 30 રૂપિયા થઈ ગયા છે। કોથમીરના ભાવમાં પણ 50 રૂપિયાનો ઘટાડો થયો છે। શાકભાજી જેવા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। પાકમાં સુકારાના કારણે પણ પાક બળવા લાગ્યો છે, એના કારણે ક્વોલિટીમાં પણ નબળી થવામાં લાગી છે, અને આ બધું થવાના કારણે માર્કેટની અંદર પૂરતા ભાવ નથી મળતા। ક્વોલિટી બગડવાના કારણે એને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ સિઝન જ્યારે કમાવાની હોય છે ખેડૂતો, ત્યારે મુશ્કેલી તો પીડાઈ રહ્યા છે, અને હાલમાં જે વાદળછાયા વાતાવરણે જે ભવિષ્ય આવનારા સમયની અંદર માવઠાની જે આગાહી કરવામાં આવી છે, એના કારણે પણ ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે આવું જો થાય તો પડ્યા માથે પાટું થાય। ભાવ ઘટવાનું કારણ અત્યારે સિઝન છે ને આવક વધારે છે એટલે બધું સસ્તું મળે છે। હવે ભાવ વધશે, તડકા પડશે ને તો શાકભાજીના ભાવ વધે, ખાસ કરીને ટમેટાના। તડકા પડે એટલે ટમેટા મોંઘા થાય। લીંબુ ઉનાળાના લીધે મોંઘા હોય છે, અને ખાસ કરીને આ સિઝનમાં મોંઘા જ હોય છે।